આ ભાગવતની ગાથા મૃત્યુને મંગલ બનાવનારનો એક માત્ર ગ્રંથ છે. મૃત્યુને મંગલ બનાવે. મહાપુરુષો એમ કહે છે રામચરિત માનસ છે ને માણસને જીવતા શીખડાવે છે. માણસે જીવન કેમ જીવવું, અને જ્યારે ભાગવત માણસને મરતા શીખડાવે છે. માણસનું મૃત્યુ કેવું હોવું જોઈએ. માણસને મરતા શીખડાવે એવો આ ગ્રંથ. આ પવિત્ર ગ્રંથ જ્યારે તમારા ઘરે પધાર્યો, ભગવાન શું સામૈયા કર્યા. ભગવાનની પોથી યાત્રા લઈને આવ્યા, ભગવાનના સામૈયા કરીને આવ્યા. માથા ઉપર પોથીઓ રાખી રાખીને આ તાપમાં તમે તાપમાં નાચતા હતા. બોલો, કેટલા લોકો આ પોથયાત્રામાં નાચતા હતા? જરા હાથ ઊંચો કરો તો. હવે તમે લોકો મારું એક કામ કરશો, 15 મિનિટ બાર મેદાનમાં જઈને ઉભા રહેશો. ખાલી એમને ઉભા રહેશો. કેટલા લોકો ઉભા રહેશો? જરા હાથ ઊંચો કરો. પંદર મિનિટની તો વાત બહુ દૂર રહી. 2 મિનિટ તમને ખાલી બહાર મોકલું ને, તરત પાછા આવો. અરે બહાર તાપ તો જુઓ. છતાં પણ તમે આવા તાપની અંદર નાચતા હતા. એનું મૂળ કારણ હતું સાહેબ, તમે કૃષ્ણમય બન્યા હતા, ભગવાનમય બન્યા હતા, એટલા માટે તમે નાચી રહ્યા હતા. તમે ભગવાનમય બન્યા હતા. ભગવાન જ્યાં સાથે હોય પછી આ થાક ન લાગે. અને જિંદગીના થાકને ઉતારવા માટેની તો એક આ કથા છે. થાકને ઉતારવા માટેનો એક મહાયજ્ઞ છે. માથા ઉપર પોથીઓ લાવી લાવીને ભગવાનના સ્વાગત કર્યા છે. કારણ કે આજે ભગવાન પધાર્યા અમારા ઘરે. આજે આનંદ છે. અને આનંદ જ હોય સાહેબ, કારણ કે કૃષ્ણ આવ્યા એટલે કેવું ગમે છે. સખી આજની ઘડી તે રડિયામણી, એ જી મારો વાલોજી પધાર્યાની વધામણી રે. સખી આજની ઘડી તે રડિયામણી, અરે સખી આજની ઘડી તે રડિયામણી. આજની ઘડી અમારા માટે રળિયામણી છે, કારણ આજ અમારી ઘરે ઠાકોરજી પધાર્યા છે. આજ અમારી ઘરે ભગવાન પધાર્યા. આ મહામંગલમય મહોત્સવ આજ આપણે ઘરે પ્રારંભ થયો. આજે પહેલો દિવસ એટલે આપણી તળપદી ભાષામાં જો કહેવા જાઉં તો આજ પહેલા દિવસે ગોર બાબા હું વાંચે? પહેલા દિવસે હું વાંચવામાં આવે? આમ તમને મારી ભાષા તો સમજાય છે ને, તળપદી ભાષા તો? હે, હા કે ના? તો વાંધો નહીં. મેં કીધું આ 12 ગાવે બોલી બદલે. તો આજે પેલા દિવસે ગોર બાપા હું વાંચે? હે, ભાગવતનું મહાત્મય. અને આપણી તળપદી ભાષામાં આજે તો હજી ભટ્ટ બાપા માયતમ વાંચશે. આજે હજી માયતમ વાંચશે. માયતમનો અર્થ થયો આ ગ્રંથની પ્રારંભિક ઓળખાણ, આ ગ્રંથનું મહાત્મય.
તો ગ્રંથનું મહાત્મય કોણે ગાયું? તો કહે છે પદ્મ પુરાણે. શ્રીમદ ભાગવતનું મહાત્મય પદ્મ પુરાણે ગાયું. પણ આમ પણ નક્કી હોય સાહેબ કે માણસ પોતાની જાતે પોતાના હાથે જ પોતાના વખાણ ન કરે, એના વખાણ બીજું કોઈ કરે. એટલે ભાગવતે પોતાના વખાણ પોતે ન કર્યા, પણ એના ઓળખાણ એનું શું ફળ છે એની વાત બતાવી પદ્મ પુરાણે. આનું શું ફળ છે? કારણ કે આપણને ફળ ન મળતા આપણે કોઈ દી 3 કલાક બેહીએ જ નહીં. 3 કલાક તો બહુ દૂર છે, 3 મિનિટનો બેસીએ. 3 કલાક તો ક્યાં વાત કરવી. શા માટે કથામાં બેસવા જઈએ? તો કહે છે આ મૂળ કથાનો ફાયદો શું મળે છે? તો ગ્રંથના પ્રારંભની અંદર ભગવાનને વંદન કર્યા અને વંદનમાં બતાવ્યું. મહાત્મયનો પ્રારંભ થયો અને મહાત્મયના પ્રથમ શ્લોકમાં બતાવ્યું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. જેમાંથી આપણને સતચિતને આનંદ મળે છે, જેમાંથી આનંદની પ્રાપ્તિ થાય છે. મૂળ આનંદનું રૂપ છે સાહેબ, આનંદનું મૂળ સ્થાન. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, જે આનંદનું મૂળ રૂપ છે. એટલું જ નહીં, આ જગતનું જે હિત કરે, વિશ્વોત્પત્યાદિ હેતવે, આ જગતનું જે હિત ઈચ્છે છે. હિતમાં શું કરે? તો કહે છે આ જગતના જેટલા જીવાત્મા છે એ જીવાત્માના તાપ અને સંતાપને હરે. તાપત્રય વિનાશાય, તાપ અને સંતાપને જે હરે છે. એ કોણ? તો કહે કૃષ્ણ. એને વંદન કરે. કોણ કરે છે વંદન? વક્તા નહીં તો, શ્રોતા નહીં તો, આ જગતનો તમામ જીવાત્મા ભગવાન કૃષ્ણને વંદન કરે. એટલે ભગવાન પદ્મ પુરાણમાં લખ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, જે તાપ અને સંતાપને હરે છે. ભગવાન કૃષ્ણ વંદન કર્યા છે. આ દુનિયામાં સત એટલે કે ઈશ્વર છે, સતને વંદન કર્યા, સતની પ્રાર્થના કરી છે. સત્ય એ સત્ય છે સાહેબ, અને સત્ય એ જ ઈશ્વર છે. અને સત્યનો ક્યારેય અભાવ ન થાય. સત એ સત જ રહે. આજ પણ સત છે, આવતીકાલે પણ સત રહેશે, અને જ્યારે કંઈ ન હતું ત્યારે પણ સત હતું. સત્યનો અભાવ ન થાય. અને સત્ય ક્યારેય અડધું ન હોય. આપણે કહીએ ને અડધું સત્ય, ના. કાં તો સત્ય સંપન્ન હોય અને કાં તો અસત્ય હોય. સત્ય સંપૂર્ણ હોય. સત્યનો ભાવ ન થાય. એટલે તો ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં કહે કે ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. સત એ હંમેશા સત જ હોય. એ સતનો અભાવ ન થાય. મૂળ રૂપ ભગવાન આનંદના મૂળ પરબ્રહ્મને શ્રી કૃષ્ણને વંદન કર્યા છે. એટલે લખાયું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમો વંદન કરીએ છીએ, હું નહીં. અમે આ જગતના તમામ જીવાત્માઓ ઈશ્વરને વંદન કરે છે, ઈશ્વરની પ્રાર્થના કરે છે. જેની અંદર સામર્થ્ય સમાયેલું છે એ કૃષ્ણ વંદન કર્યા છે. અને આમ પણ આપણા દુનિયામાં, આપણા આ ભારત વર્ષમાં
ત્રણ પ્રકારના વંદનનો મહિમા છે. નમનના ત્રણ પ્રકારો, એક વંદન, એક પ્રણામ અને એક નમસ્કાર. આ ત્રણ ભાવથી જ્યારે તમે ભગવાનને પ્રણામ કરો છો, વંદન કરો છો, નમન કરો છો, નમસ્કાર કરો છો, તો શું કહેવાય? ભગવાનને જ્યારે તમે વંદન કરો છો, જ્યારે તમે ઈશ્વરને વંદન કરો છો, ત્યારે ભગવાનને શું કહ્યું? તો કહે છે કે હે પ્રભુ, હું આપને વંદન કરું છું અને સાથે એક પ્રોમિસ આપું છું, હું વફાદાર રહીશ. હું આપને વફાદાર રહીશ, મારી જિંદગીનો વફાદાર બનીશ. જ્યારે પ્રણામ કર્યા તો પ્રણામની સાથે શું કહ્યું? ભગવાન, હું પ્રમાણિક બનીશ, મારા વ્યવસાયમાં પણ, મારી જિંદગીમાં પણ, મારા વ્યવહારુ જગતમાં પણ હું પ્રમાણિક રહીશ. કારણ કે અત્યારે પ્રમાણિક બનવું બહુ અઘરું થઈ ગયું. હવે ભેળસેળ આવી ગઈ બધી. ધંધામાં ભેળસેળ આવે એનો વાંધો નહોતો, હવે તો ભક્તિમાં ભેળસેળ આવી ગઈ, ભગવાનની પૂજામાં ભેળસેળ. અને છેલ્લે બતાવ્યા નમસ્કાર. ભગવાનને નમસ્કાર કર્યા અને કહ્યું, ભગવાન, હું જિંદગીમાં ક્યારેય નમક હરામ નહીં બનું, માટે હું આપણે નમસ્કાર કરું છું. વંદન, પ્રણામ અને નમસ્કારનો મહિમા છે. બાકી તો આપણે કોકને નમીએ, પણ ક્યારે? જ્યારે કામ હોય ત્યારે. જ્યારે કામ હોય ત્યારે આપણે કોઈકને નમીએ. જેવું કામ પતી જાય એટલે કોણ હું ને કોણ તું. નમન નમન में फेर है बहुत नमे नादान, दगाबाज दू नान में चिता चोर कमान. કોઈક માણસ વધારે પડતો નમવા લાગે ને ત્યારે જરાક સાવધાન થઈ જાવ, કારણ આમાં કંઈક આપણું અહિત થવાનું હોય. જરા સાવધાન રહેવું. નમન નમન में फेर है बहुत नमे नादान. પણ વળી દગાબાજ તો વળી પાછું ડબલ નમે. તમને જરૂર પડે ને એટલે આમ તમને વંદન મંડે કરવા, જરૂર પડે તમને પ્રણામ મંડે કરવા, તમને દંડવટ કરે, પણ સમય આવે ને એટલે તમને દંડવટ કરાવતું થઈ જાય. સાહેબ, દગાબાજ દુ ના નમે ચિતા ચોર કમાન. કોઈ વધારે પડતો જ્યારે નમવા લાગે ત્યારે જરા જિંદગીમાં સાવધાન થઈ જવું. પહેલા વંદન ભગવાન કૃષ્ણ કર્યા અને બીજા વંદન ભગવાન સુખદેવજી મહારાજને કર્યા છે. મહાત્મયમાં જેણે આ ભાગવતનો પ્રચાર અને પ્રસાર કર્યો એવા પરમ શ્રદ્ધેય ભગવાન સુખદેવને વંદન કર્યા છે. અને સુખદેવ કોણ? તો ભગવાન બાદરાયણ બોલ્યા છે. પદ્મ પુરાણ કહે છે, યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા દરવોభిનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જેને મુનિઓના હૃદયની અંદર સ્થાન મળ્યું છે એવા પરમ શ્રદ્ધેય ભગવાન સુખદેવને વંદન કર્યા છે. અરે એટલું જ નહીં, જેની પાછળ જેને ભાગવત લખ્યું, ભાગવત એક નહીં વેદનો વિસ્તાર કર્યો અને 18 પુરાણોની જેને રચના કરી છે એ સ્વયં વેદવ્યાસ જેની પાછળ તન્મય બન્યા. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ. જે પુત્રની પાછળ તન્મય બન્યા છે. પણ પુત્રની પાછળ તન્મય બન્યા છે શા માટે? દીકરાનું સુખ મેળવવા માટે? મારી બુદ્ધિ એમ કહે છે દીકરાનું સુખ મેળવવા માટે નહીં, પણ એને જે લખેલા ગ્રંથો છે ને એને વાંચવા માટેનો અધિકારી જો હોય તો સુખદેવ છે. એટલે સુખદેવ વયો જશે તો મારા ભાગવતને કોણ વાંચશે? માટે સુખદેવને કહે છે રોકવા માટે થઈ, ભાગવત માટે રોકવા માટે થઈ અને સુખદેવને રોકે છે સાહેબ. એટલે એની પાછળ તન્મય બન્યા. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ
સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એની ચિંતા હતી કે મારા ગ્રંથોને કોણ વાંચશે, દુનિયા સુધી કોણ પહોંચાડશે. સુખદેવ જેવો મને અધિકારી માણસ નહીં મળે, એટલા માટે થઈ સુખદેવની પાછળ તન્મય બન્યા છે. અને હવે આ મૂળ ચર્ચા આવી ભાગવતના મહાત્મયની. આ ભાગવતની મહાત્મય ક્યાં? આ ભાગવત કઈ જગ્યાએ વંચાય છે? તો કહે છે એક વખતના સમયે 88,000 શૌનક આદિ ઋષિમુનિઓ અને વેદવ્યાસ મહારાજના પરમ શિષ્ય સુત મહાપુરાણી બેઠા છે, જ્ઞાનની વાતો કરે છે. અને એ જ્ઞાનની વાતોમાં શૌનકે સુત મહાપુરાણીને પ્રાર્થના કરીને કહે છે, બાપજી, અમારા જીવનમાં રહેલો અજ્ઞાન રૂપી અંધકાર છે, એ અજ્ઞાન રૂપી અંધકારને જ્ઞાન રૂપી જ્યોત પ્રગટાવી અને તમે અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનારા હે કરોડો સૂર્ય સમાન મહાપુરાણી, અમે આપને પ્રાર્થના કરીએ છીએ, તમે અમારા અજ્ઞાન રૂપી અંધકારને હવે દૂર કરો. અજ્ઞાન રૂપી અંધકારને તમે દૂર કરો બાપ. મહારાજ, હે મહાપુરાણી, અમે આપને પ્રાર્થના કરીએ. અમે અત્યાર સુધી ઘણું બધું સાંભળ્યું, પણ અમારા મનને હજી શાંતિની અનુભૂતિ થઈ નથી, એટલે અમે આપને પ્રાર્થના કરીએ છીએ, અમારા મનને શાંતિ મળે એવો કોઈક ઉપાય તમે મને બતાવો, મારા મનને શાંતિ મળે એવું કંઈક અમને સંભળાવો. આટલી વાત કહીને શૌનકાદિક ઋષિજી બેઠા છે. અને એ સમય બરાબર એક શૌનક ઋષિ કહે છે, બાપજી સાંભળો, અમે કથા તો બહુ સાંભળી, અમારે કથા નથી સાંભળવી, અમારે તો એવો રસ સાંભળવો, એવો રસ પીવો છે કે જેને લઈ અને અમારા જીવનની અંદર શાંતિની અનુભૂતિ થાય. અને એવો રસ પીવડાવો ને કે એ રસ પીધા પછી બીજો રસ પીવાની ઈચ્છાઓ ન જાગે. એક એવો રસ પીવડાવો. અમારે કથા નથી સાંભળવી, કથા તો બહુ સાંભળી, અને આપણી કથાઓ કેટલી સાંભળી નાખી છે ને. કેટલા લોકોએ કથા સાંભળી નાખી છે, આવી તો કેટલી. મને જરા હાથ ચોકરો, કેટલા લોકોએ સાંભળી નાખી? કેટલા લોકો બેઠા નથી સાંભળી નાખી તમે કોઈ? 7 દિવસમાં બીજું બધું કરો કે ન કરો, મારા શબ્દો પર ધ્યાન દેજો, નકર તમે અવળા રસ્તે ચડી જાઓ. મેં એમ કીધું છે 7 દિવસમાં આવી કથા કેટલી સાંભળી નાખી, તોય ઘણા હાથ તો કર્યો. શબ્દનો સાહેબ અહીંયા ખેલ છે. આ એક શબ્દ લાગી જાય તો જિંદગી ભવ પાર થઈ જાય. શબ્દ શબ્દ મેં ખેર હૈ. આપ તમે શબ્દ શબ્દ જે બોલો છો, शब्द शब्द में फेर है, शब्द को नहीं हाथ नहीं पाँव, एक शब्द औषध करे, एक शब्द करे घाव. સારું બોલો ને તો માણસને શાંતિની અનુભૂતિ થાય, અને એવો શબ્દ નીકળે ને તો માણસ શાંતિમાં આમ 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 આઈસ્ક્રીમ ખાતો હોય ને તો અંદરથી બળાપો નીકળે છે, તો એને આઈસ્ક્રીમ ગરમ લાગે. શા માટે કહે છે? એટલા માટે શબ્દ કો નહીં હાથ નહીં પાવ, પણ એક શબ્દ તમારી ઔષધિ બનાવે અને એક શબ્દ તમને ઘાવ કરે. બાપજી, અમને એવું કંઈક સંભળાવો જેને લઈ અને અમારું જીવન મંગલ બને, અમારું જીવન ધન્ય બને. કથા તો બહુ સાંભળી, અને આપણો આખો ભગત એ કહે છે ને, જો કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ,
આટલી વાર સાંભળી તોય એમનું એમ. કેટલી વાર સાંભળી છે આપણે તો એનું જ રોય આપણે તો. હા, થોડી વાર સુધારો થઈ જાય, કથા મંડપમાં હોય ને ત્યાં સુધી એમ લાગી જાય કે હવે આવું કરી નાખાય, હવે આમ કરવું પડશે, હવે આવું કરીએ. પણ ક્યાં સુધી? જ્યાં સુધી આ કથા મંડપમાં બેઠા છીએ ત્યાં સુધી. જેવા કથા મંડપની બહાર ગયા એટલે હતા એવા નેવા, જે છે પાછા ત્યાં ને ત્યાં. થોડીક વાર તો વૈરાગ લાગી જાય હો. છોકરાઓને બધું દઈ દેવું છે, આવું કોણ કરે? કેટલી પડોજન આપણે કરવાની. હવે છોકરાઓને જે કરવું હોય તે કરે, આપણે એને નિરાતે બેહી નો ટાઢા છાંયા ખાઈ. પણ અહીંયા આવા બધા સારા વિચાર આવે, પણ જેવા કથા મંડપની બહાર જાય ને એટલે તરત જ ઉપડે, કારણ કે પેલી બધી બગાહો ચોટી જાય. બાપજી કંઈક એવું સંભળાવો કે જેને લઈ અને મારા મનને શાંતિ મળે. અને એ સમયે સુત મહાપુરાણી કહે છે કે શૌનક ઋષિઓ, તમે જે કાંઈ સાંભળ્યું છે તમને જો શાંતિ ન મળી હોય તો તમારા મનને શાંતિ આપવા માટે માત્ર એક સાધન છે, શ્રીમદ ભાગવત કથા. તમે ભાગવતને સાંભળો, તમારા મનને શાંતિ મળશે. કારણ તમે વેદ સાંભળ્યા, ઉપનિષદો સાંભળ્યા, પુરાણો સાંભળ્યા, પણ તમને ખબર છે આ તમામ વસ્તુનો સાર એટલે શ્રીમદ ભાગવત. એટલે ભાગવતનું મહાત્મય કહે, વેદોપનિષદામ સારા જાતામ ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો જેમાં સાર છે એ શ્રીમદ ભાગવતની કથા છે. વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદનો જેમાં સાર સમાયેલો છે એ ભાગવતની કથા છે. માટે તમે ભાગવતની કથાને સાંભળો. અને ભાગવતની કથાને, શ્રીમદ ભાગવતની કથા શ્રેષ્ઠ છે. 18 પુરાણોમાં ભાગવત મહાપુરાણ છે. આવું શ્રેષ્ઠ વાક્ય આપતા પદ્મ પુરાણ કહે, પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ યત્ર પ્રતિપદમ વિષ્ણુર ગીયતે બહુધર્ષિભિ. ગીયતે બહુધર્ષિભિ. ભગવાન વિષ્ણુના મુખારવિંદમાંથી નીકળેલું જે આ મહાગ્રંથ છે એ મને તમને આનંદ આપે, સાથે સાથે પુષ્ટિ આપે. પુષ્ટિ એટલે આનંદ. બીજી પ્રકારે ભાગવતમાં એને પુષ્ટિ બતાવી છે. ભારતભરમાં આ ધરતી ઉપર જો કોઈ આપણને શાંતિ દેનારું હોય, આનંદનું આપનારો કોઈ હોય તો એ માત્ર ભાગવત છે. એટલે ભાગવતનું મહાત્મય કહે છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાનીશ્વરો હરિઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યસ્તેતતા ભયમ. આ દુનિયામાં તમામ ભયમાંથી છોડાવે અને આનંદનું જે મૂળ છે, જે આનંદ અપાવે, જે પુષ્ટિ અપાવે છે એ શ્રીમદ ભાગવત. માટે તમે ભાગવતની કથા સાંભળો. કથાને સાંભળવા જેવી છે. કારણ વેદ અને પુરાણોનો, ઉપનિષદોનો જેમાં સાર સમાયેલો છે. અને સૌથી મોટી વાત કહું ને તો હે શૌનક, શ્રીમદ ભાગવત મૃત્યુને મંગલ બનાવે છે. અને બીજી વાત, મૃત્યુના મોઢાની અંદર જવાનો જે આપણને ત્રાસ છે એ ત્રાસમાંથી મને તમને છોડાવે છે. મૃત્યુના ત્રાસમાંથી છોડાવે છે, મૃત્યુથી નહીં. કારણ કે આ દુનિયામાં મૃત્યુની જીત થવાની. મહાભારતનું મહાન પાત્ર દાદા ભીષ્મ, જેણે પોતાના કાળને પોતાના વશ કર્યું, છતાં પણ એને મૃત્યુ પામવું પડ્યું. સાહેબ, મરવું પડ્યું, મૃત્યુને બોલાવવું પડ્યું છે. માટે મરવું પડશે, એમાં કોઈ સંશય નથી. પણ મરવાના સમયે તમને જે વેદના થાય ને એ વેદના નહીં થાય જો ભાગવતને સાંભળી હશે. એટલે ભાગવતનું મહાત્મય કહે, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. કલોકીરેણ ભાષિતમ. જે કાળના મુખમાં જવામાં જે આપણને ત્રાસ થાય છે એ ત્રાસમાંથી બચાવનારી જો કોઈ ગાથા હોય
બચાવનારું જો કોઈ ઔષધિ હોય તો એ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવત માણસને નિર્ભય બનાવે છે. શ્રીમદ ભાગવત માણસને દિવ્ય જીવી બનાવે છે. અને હું આ દુનિયામાં સાહેબ કહેતો રહું છું, વારંવાર કથાઓમાં આ વાતને વાગોળતો રહું છું કે દુનિયામાં કેટલું જીવાય છે ને એ મહત્વ નથી, કેવું જીવાય છે ને એ બહુ મહત્વનું હોય છે. માટે દીર્ઘ લાંબુ ન જીવો તો કાંઈ નહીં, પણ દિવ્ય જીવન હોવું જોઈએ. આપણે દીર્ઘજીવી બનવા કરતા દિવ્ય જીવી બનવું બહુ સારું છે. થોડું જીવાય પણ સારું જીવાય. હે શૌનક, તમને જે હું કથા કહું છું ને એ કથા પૂર્વના સમયની અંદર દેવર્ષિ નારદે પણ સનત કુમારો પાસેથી સાંભળી છે. નારદે પણ આ ભાગવતની કથાને સાંભળી. નારદે સાંભળેલા શબ્દો સાંભળ્યા એટલે શૌનકે પ્રશ્ન કર્યો, બાપજી અમને ઈ કયો કે નારદે એક જગ્યાએ પગ વાળીને બેસી હકતા નથી, છતાં પણ આ નારદે 7 દિવસની કથા સાંભળી, તો એવી નારદને કઈ જરૂર પડી કે જેને ભાગવતની કથા સાંભળવી પડે? એવી કઈ જરૂર પડી? એવી કઈ મુશ્કેલી આવી? કારણ કે દેવર્ષિ નારદને શાપ છે દક્ષ પ્રજાપતિનો. ગાયને દોહવાનો જેટલો સમય લાગે એટલો સમય પણ તમે એક જગ્યાએ તમારો પગ વાળીને બેસી નહીં શકો. જાઓ, મારો શાપ છે. તો બાપજી અમને આ કથા કહો. નારદે શા માટે કથા સાંભળી? નારદે ભાગવતની કથા શા માટે સાંભળી? એના માટેની એક કથા છે. એક વખતના સમયે દેવર્ષિ નારદ ચિંતિત મનવાળા બની અને ફરતા ફરતા બરાબર ગંગાના કિનારે ગયા છે. ગંગાના કિનારે સંત કુમારો સામે મળ્યા છે. સનત કુમારોએ દેવર્ષિ નારદને જોયા એટલે નારદના ચહેરા ઉપર જરા ચિંતા દેખાય છે. નારદના ચહેરા પર ચિંતા દેખાય એટલે નારદને પ્રશ્ન કર્યો સનત કુમારે. સનત કુમારો પ્રશ્ન કરીને પૂછે છે, નારદ આ તમારા ચહેરા ઉપર ચિંતા શાની છે? શા માટે ચિંતિત થયા છો? તમારા ચહેરા ઉપર ચિંતા શાની છે? નારદ કહે છે, સનત કુમારો આ દુનિયામાં હવે ક્યાંય સત્ય રહ્યું નથી. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. હે સનત કુમારો, આ દુનિયામાં સત્ય રહ્યું નથી. નથી દાન રહ્યું, નથી દયા રહી, નથી તપ રહ્યું. આ બધી વાતો નારદ કરે એટલે નારદને સનત કુમારે પ્રશ્ન કર્યો, અરે નારદ પણ શું છે હકીકત? શું થયું આ બતાવો ને. શા માટે આટલી બધી વાતો ફેરવા કરો છો? મૂળ વાત કરો. નારદ કહે છે, સનત કુમારો સાંભળો, મારો એક બનાવ કહું, મારો એક અનુભવ કહું. આજે હું જ્યારે અન્ય લોકમાં ફરતા ફરતા બરાબર હું ધરતી લોકમાં આવ્યો અને ધરતી લોકમાં બરાબર યમુનાના કિનારે ચાલ્યો જતો હતો અને એ યમુનાના કિનારે બરાબર હું ચાલ્યો જતો ત્યાં એક સ્ત્રી બરાબર રડતી હતી અને એ યુવાન સ્ત્રી રડતા રડતા મને પ્રાર્થના કરે છે, મને ઉભો રાખ્યો. યુવાન સ્ત્રી 2 હાથ જોડી અને દેવર્ષિ નારદની પ્રાર્થના કરે. શું કહે છે? ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. એ સાધુ આપ ઉભા રહો. આપ ઉભા રહો એટલું નહીં, પણ મારી ચિંતાનું કારણ દૂર કરો. મત ચિંતામપી નાશય. સાધુ આપ ઉભા રહો. મત ચિંતામપી નાશય. મારી ચિંતાઓને હરો. સાધુ ઉભા રહ્યા છે, નારદ ઉભા રહ્યા. નારદે પ્રશ્ન કર્યો છે, સ્ત્રી તું કોણ છે? શા માટે રડે છે? અને તારી આ ગોદમાં મસ્તક નાખીને સુતેલા આ 2 વૃદ્ધ પુરુષો કોણ છે? આ 2 વૃદ્ધ પુરુષો કોણ? ત્યારે યુવાન સ્ત્રી પોતાનો પરિચય આપતા કહે છે, મહારાજ મારું નામ ભક્તિ છે. હું ભક્તિ મહારાણી છું અને મારી ગોદમાં સુતેલા આ મારા 2 દીકરાઓ છે, જ્ઞાન અને વૈરાગ્ય. મારા દીકરા શબ્દ સાંભળ્યા ને કે તો એ જ સમયે આશ્ચર્યચકિત બન્યા નારદ કે આ મા યુવાન અને દીકરા વૃદ્ધ આવું ન બને. નકર મા વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય આવું બને. પણ આ તો કલીનો પ્રભાવ છે, કલિયુગની કથા છે.
કલીના પ્રભાવની આ કથા છે. ભક્તિ, તું તો દીનતાના સિંહાસન પર બિરાજમાન છો, છતાં પણ ભગવાનની પ્રિય છો. આવું કેમ બન્યું? મહારાજ સાંભળો. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વશ્ચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. રાજ, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા હું ગુર્જરમાં આવી. ઘણા કથારમ કહે છે ગુર્જર એટલે ગુજરાત. ના સાહેબ, મારી બુદ્ધિ એમ કહે છે કે આ ગુજરાતમાં કોઈ દી ભક્તિ ગરડી થાય નહીં, અને જો ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ હોય ને તો આવા કોઈ દી ધર્મના મંડપો બંધાતા જ ન હોય સાહેબ. આવા માંડવા ન બંધાય. ભક્તિ તો હવે થન ગણે છે. આ જીવવા માટેનો યુગ આવ્યો, અને થન ગણે છે એટલા માટે ભરોસા સાથે કહું સાહેબ કે મારી કથામાં જેટલા વૃદ્ધ બેઠા હોય ને એના કરતા વધારે સંખ્યામાં યુવાનો બેઠા હોય છે, એટલે મને આનંદ થાય છે. એટલે હું ભાવથી કહી શકું છું કે આ ધરતીમાં હવે ભક્તિ થન ગણે છે. એવડું ભવ્ય આયોજન કર્યું હતું યુવાનોએ, અને સાહેબ યુવાનો જ કંઈક કરી શકે, યુવાનો જ કંઈક કરી શકે. હા ચોક્કસ, વૃદ્ધોની રાહ જોઈએ છે, વૃદ્ધોનું માર્ગદર્શન જોઈએ છે, વડીલોના માર્ગદર્શન જોઈએ છે, પણ વડીલો માત્ર બોલી શકે પછી કામ ન કરી શકે. એ આપણને માર્ગ બતાવી શકે, અને જે માર્ગ બતાવ્યો ને એ માર્ગે યુવાન ચાલી શકે. યુવાનોએ કેવડું મંગલ આયોજન કર્યું હતું. વિધવા બહેનોના પતિઓના મોક્ષાર્થે ભાગવત કથા, અને વિધવા બહેનોને એક એક કરિયાણાની કીટ આપી કે જે કરિયાણાની કીટ એના ઘરની અંદર 7-8 મહિના સુધી કરિયાણું લેવું ન પડે, આવી કીટ આપવાનો મંગલમય આ પ્રયોજન હતું સાહેબ. 1200 બહેનોના પતિઓના મોક્ષ માટે અને 1200 બહેનોને કીટ આપવાની વાત. એ મહામંગલમય આયોજન યુવાનોએ આયોજન કર્યું, અને કથામાં યુવાનો જ ઉમટી પડ્યા. એટલા યુવાનો કે નંદ ઉત્સવના દિવસે અને રૂક્ષ્મણી વિવાહના દિવસે 1 લાખ માણસો કથામાં બેઠું હતું સાહેબ. 1 લાખ માણસ. અને એ ગઈકાલના મારા એ મિત્રો સાથેની વાત, એ આયોજકો સાથેની વાત, જ્યારે કથાનો પ્રારંભ હતો, કથા ટૂંકમાં મારી પાસે મુહૂર્ત લેવા આવ્યા, ત્યારે મેં એને પ્રશ્ન કર્યો કે ભાઈ તમારું આયોજન કેવડું, તમે કેટલા માણસોને બેસાડવાની વ્યવસ્થા કરશો? તો એમ કહેતા હતા કે દાદા અમે 15-17 હજાર માણસોને બેસાડવાના પ્રયત્નો કરીશું, કે અમારી કથામાં 15-17 હજાર માણસ આવે. સારું કહેવાય. મેં કીધું 15-17 હજાર માણસ બેસે અને જો ભાગવતની કથા સાંભળે તો સારી વાત છે. પણ એ લોકોએ એટલો પ્રચાર કર્યો ને એટલો ભાવ આપ્યો ને સમાજને, લોકોને, કે સ્વયંભૂ માણસો એટલું ઉમટી પડ્યું ને કે પછી એ બાળકોના એ યુવાનોના માઇન્ડ હેંગ થઈ ગયા સાહેબ, કે હવે અમારે શું કરવું? કારણ કે જેટલી જગ્યા હતી એટલી બધી રાકેશભાઈ માણ લીધી. જગ્યા માળી લીધી ત્યાં સુધી તો વાંધો નથી, માણસ છાયામાં બેસે, પણ 3 વાગે કેટલો તડકો હોય? 3 વાગે બહેનો તડકામાં બેઠા હતા, માથે રૂમાલ નાખીને તડકામાં બેસતા હતા આ ભાગવતની કથાને સાંભળવા. એટલે મને કહેવું ગમે છે કે સાહેબ જો તડકાની અંદર પણ માથે રૂમાલ નાખીને કથા સાંભળવા બેસતા હોય ને તો આ ભારતમાં, આ ગુજરાતમાં કોઈ દિવસ ભક્તિ ઘરડી ન થઈ હોય. ભક્તિ તો થન ગનતી હોય, અહીંયા યુવાની અવસ્થામાં આવી હોય. ગુર્જર એટલે પંજાબનું ક્ષેત્ર છે. પંજાબના ક્ષેત્રમાં જઈ અને આ ભક્તિ ઘરડી થઈ છે. પણ એ પંજાબના ક્ષેત્રમાંથી નીકળી અને યમુનાના કિનારે ગઈ અને યમુનાના ધરાની અંદર જ્યાં સ્નાન કર્યું ને તો ભક્તિ ફરી પાછી યુવાન થઈ છે. પણ 2 દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા, આળસ મરડીને સૂઈ ગયા છે. એટલે એ સમયે નારદજીને પ્રશ્ન કર્યો છે, નારદજી મારા દીકરાઓને જગાડો. મારા 2 દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્યને જગાડો. તમે જ્ઞાન ને વૈરાગ્યને જગાડવાની વાત કરી છે. નારદજીએ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે એના કાનની અંદર વેદના મંત્રો બોલ્યા છે, વેદના મંત્રો ગાયા. વેદ મંત્રો ગાયા ને એટલે જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. પણ હજી નારદ બીજું કઈ બોલે ન બોલે ત્યાર પહેલા તો આળસ પડીને પાછા સૂઈ ગયા. નારદજી આશ્ચર્યચકિત થઈ ગયા.
કે વેદ મંત્રો ગાયા છતાં પણ આ માણસો આ બે જાગ્યા નહીં. શા માટે આવું બન્યું છે? હવે વેદ મંત્રથી ન જાગે તો મારે એને જગાડવા કેમ? મોટી ઉપાધિ આવીને ઊભી રહી. જો વેદથી ન જાગે તો મારે શાનથી ને જગાડવા. હવે શું કરવું? અને આ બાજુ ભક્તિ મહારાણીએ નારદને વાત કરી, નારદજી, હે મહાપુરુષ, મારા બે દીકરાને જગાડો, અને તમે જો આ મારા દીકરાઓને નહીં જગાડો ને તો ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશેન ગમ્યતા મયા. મહારાજ, હું આ તમારા સ્થાનને છોડી અને વિદેશોમાં ચાલી જઈશ. માટે આપને કહું છું, મારા દીકરાઓને જગાડો. નારદજી કહે છે, ભક્તિ ત્યારે ક્યાંય જવાની જરૂર નથી, તું અહીંયા જ બેસ. હું તારા દીકરાઓને જગાડવાનું કોઈનું કોઈ કારણ લઈ અને હમણાં આવ્યો. દેવર્ષિ નારદ ગયા, બરાબર નીકળ્યા, ગંગાના કિનારે ગયા. ગંગાના કિનારે સનત કુમારોની સાથે મળ્યા. સનત કુમારોને આ કળિયુગના પ્રભાવની આખી વાત સનત કુમારોને કહીને અંતમાં પ્રશ્ન કર્યો કે હે સનત કુમારો, વેદના મંત્રો ગાવાથી જે માણસ ન જાગે, આળસ મરડીને સૂઈ ગયા હોય, અને જો વેદના મંત્રો ગાવાથી ન જાગે તો મારીને કેમ જગાડવા? યા કેમ, કઈ રીતે જાગે? સનત કુમારો કહે છે, અરે નારદ, ચિંતા કરવાની કશી જરૂર નથી, ચિંતાતુર બનવાની જરૂર નથી. આમાં વેદના મંત્રો ગાવાથી પણ જે જીવાત્મા ન જાગે, અને આ જગાડવાની વાત એટલે પથારીમાં સૂઈ ગયો એને જગાડવાની વાત નથી હો. હા, આ પથારીમાં સૂઈ ગયો ને એને કહી દી એની પાસે તમે વેદના મંત્રો ગાવ તો ન જાગે, એની માથે પાણીની ડોલ નાખવી પડે તો મેળાવે. આ તો જે માણસ મનથી સૂઈ ગયો છે, જે માણસ વિચારોમાં સૂઈ ગયો છે, જે માણસ ધર્મમાં સૂઈ ગયો છે, જે માણસ ભક્તિમાં સૂઈ ગયો છે, એને જગાડવા માટેની વાત છે. એ માણસને જગાડવા માટે શું છે? તો કહે છે કે આ દુનિયામાં જે માણસને આળસ આવ્યું હોય ને, એ જિંદગીની આળસને દૂર કરવા માટે એકમાત્ર સાધન એટલે શ્રીમદ ભાગવત છે. માટે તમે ભાગવત સંભળાવો જાઓ. નારદ કહે છે, સનત કુમારો, હું ભાગવત સંભળાવવા ક્યાં જાઉં? હું ક્યાં જાઉં? એક કામ કરો, તમે જ મને ભાગવત સંભળાવો. અને મારી ચિંતાને હવે તમે દૂર કરો. આ દુનિયામાં સમાધિ કરવાથી જે ફળ ન મળે, તપ કરવાથી જે ફળ ન મળે, શેનાથી મળે? તો કહે છે કે તત્ફલમ લભ્યતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કીર્તન કરવાથી, ભગવાનના નામના ગુણાનુવાદ ગાવાથી તમને આળસ અને પ્રમાદ જિંદગીમાંથી જતી રહે છે. એટલે તો તમે જુઓ, ક્યારેક ક્યારેક વક્તાઓ શું કરે, બહુ બધી કથા ચાલુ કરે, કથાઓ કીધા કરે, પછી એમ લાગે ને કે હવે આ લોકોને આળસ ચડી ગઈ છે, એટલે એકાદી નાની ધૂન ગવરાવી દે, તમારી આળસ જતી રહે. તત્ફલમ લભ્યતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કળિયુગમાં તો કેશવનું કીર્તન જ તમને માત્ર આનંદ આપી શકે. એટલે તો હું વારે વારે ગવડાવું સાહેબ, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એટલે ધૂન ગવરાવે, એટલે ધૂન ગવરાવે એટલે માણસની આળસ જતી રહે. નારદ કહે છે, હું બીજે ક્યાં જાઉં, તમે જ મને ભાગવત સંભળાવો ને. અને ગંગાના કિનારે સનત કુમારો દેવર્ષિ નારદને શ્રીમદ ભાગવતની કથા કહેવા બેઠા છે. ગંગાના કિનારે એક બીજી ગંગાનું વહેણ ચાલુ થયું. ભાગીરથી ગંગાના કિનારે ભાગવતી ગંગાનો એક પ્રવાહ ચાલુ થયો. પણ આ ક્યારે મળે? આ તો સત્સંગ થયો, અને સત્સંગ તો ભાગ્યમાં હોય તો મળે. એટલે ભગવાન ભાગવતનું બાદરાયણ કહે, ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સતસંગ મંચ લભતે પુરુષો યદાવે. ભાગ્યમાં હોય ને તો સત્સંગ મળે, ભાગ્યમાં હોય તો સત્સંગ મળે, એમનેમ સત્સંગ ન મળે સાહેબ. માત મિલે પુનિતાત મિલે, સુત ભ્રાત મિલે જુબતી સુખદાયી, રાજ મિલે ગજબાજ મિલે, સબ સાજ મિલે મન વાંછિત પાઈ. લોક મિલે વિધિ લોક મિલે,
परलोक मिले वैकुंठ ही पाई, सुंदर और मिले सबही, एक संत समागम दुर्लभ भाई. સંતોનો સંગ અને આ સત્સંગ મળવો એ બહુ દુર્લભ છે. ભાગ્યશાળી હોય એને મળે. અને આજે ચોક્કસ કહીશ કે તમે બધા લોકો ભાગ્યશાળી છો. તમને આ કથાનો અવસર મળ્યો, આ કથામાં બેસવાનો અધિકાર મળ્યો. તમે બધા લોકો ભાગ્યશાળી છો. અને કેટલા ભાગ્યશાળી છો? આ ભાગવત કથા ક્યાં બેસવાની હતી? ક્યાં હતી? અણિયારીમાં. પણ ભગવાનને એમ થયું કે આ લોકોને ત્યાં રોજ નહીં આવી શકે અને આ લોકો તો પાત્રતાને પામી ગયા છે આટલી કથાઓ સાંભળીને, તો લાવીને એ અહીંયા ન આવે તો કાંઈ નહીં, હું ત્યાં વયો જાઉં. અમે નિસરણી બનીને આવ્યા પણ દુનિયામાં ચડનારા કોઈ ન મળ્યા. ઘણા લોકોને ભક્તિ થાય પણ ભક્તિમાં પછી ભગવાન વર ન જાય અને આમથી તેમ દોડ્યા કરે. એટલે શું કરે? સંતો સમજાવીને થાકે, મહાપુરુષો સમજાવીને થાકે. તમે ભગવાન પાસે જાઓ, ભગવાન પાસે જાઓ. અને છતાં પણ જ્યારે જીવાત્મા ભગવાન પાસે ન જાય ને ત્યારે સંતો ભગવાનને કહે, પ્રભુ આ તમારી પાસે નહીં આવે, એક કામ કરો, હવે તમે આની પાસે આવી આવો. સંતો ભગવાનને એની પાસે બોલાવતા. એટલે આજે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી. અને મેં આજે જોયું કે વરસના પરિવારને જેટલો આનંદ હતો ને એના કરતાં વિશેષ આ મોરબીને અને સખત સનાણાના લોકોને આનંદ હતો કે અમારા આંગણે ભાગવત બેઠી છે. કેટલા સમયથી રાહ જોતા હતા? સાચું કહેજો, રાહ જોતા હતા કથાની? કેટલા લોકો રાહ જોતા હતા? વરસના પરિવાર નહીં, આમ પાછળ વાળા. સવારમાં હું ગાડીમાંથી ઉતર્યો ને લોકો જોતા હતા ઠાકોરજીના દર્શન કર્યા. એ ઠાકોરજીના દર્શન કરીને લોકોના ચહેરાનો હાવભાવ એટલો બદલી ગયો ને જાણે એક એક શેર લોહી ચડી ગયું હોય ઠાકોરજીના દર્શન કરીને. આટલો આનંદ હતો એ લોકોના ચહેરા ઉપર સાહેબ. એ આનંદ જોઈને તો હું મારો થાક ભૂલી ગયો. મને થયું કે હવે કથા કરવાની મજા આવશે. અમુક જગ્યાએ જાય ને તો આમ ઊભા હોય, આપણે એની પાસે જોઈ જવાય. અડધી કથા તો એમને મરી જાય આપણી. અડધી અહીંયા આવી કે સાવણમાં કઈ સાંભળી એટલે અડધી એમ મરી જાય. પણ અમારે પંકજ સાવણ, તુષારભાઈ ને પંકજભાઈ બે એને જો આમ મને ખબર નથી આજે આટલું લગાડશો લાવો તમે, પણ મને રૂડો કરી બતાવ્યો. ધન્યવાદ, તમને આશીર્વાદ. મારી વ્યાસપીઠ ખૂબ આશીર્વાદ આપે છે. પંકજ સાવંડ વાળો શ્રીમદ ભાગવતનો ઉદ્ગમ સ્થાન. ભાગ્યમાં હોય તો સત્સંગ મળે, નકર ઘેરે બેહારો તો ન મળે. એક શેઠે બરાબર એક કથા બેહાડી. કથાની આમ ધામધૂમથી તમે જેમ તૈયારી કરી એનાથી થોડીક વધારે તૈયારી કરી એને. બહુ બધું માણસો, બહુ મોટું આયોજન, એટલા ફટાકડા ફોડ્યા ને આન તેન, ઘોડા ને હાંડિયા ને હાથી બધું. બરાબર પોથી યાત્રા નીકળી ધામધૂમથી, નગારા વાગે, બેન્ડ વાગે. અને બરાબર પોથી યાત્રા મંડપે આવી અને બરાબર મંડપમાં પ્રવેશ કરતા ને એ શેઠ બાપા હોતે હાર્યા હતા. આમ શેઠજી આમ પોથીને લઈને અંદર પ્રવેશ કર્યા ને ત્યાં આમ મંડપમાંથી કોઈ કે બે બંદૂકડી ફોડી, કોઈ કે ધડાકો કર્યા ભેગું શેઠના કાનમાં ધાક પડી ગઈ. તમરા જ બોલે, કાંઈ સંભળાય નહીં, નકરા તમરા બોલ્યા. ભટ્ટ બાપાએ તો એનું માતમ વર્ણવી નાખ્યું. બીજો દિવસ થયો તોય તમરા જાય નહીં. આને દવા લેવાનું ચાલુ કર્યું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ કરતા 7 દિવસની કથા પૂરી થઈ ગઈ પણ એને તમરા ન ગયા કાનમાંથી, ધાક ન ખુલી. અને 7મે દિવસે વળી પાછી પોથયાત્રા નીકળીને છોકરાએ એવો શેઠના પગમાં ફટાકડો ફોડ્યો ને તે શેઠના કાનની ધાક ખુલી ગઈ. આ હાસ્યની વાત સાથે મારો કહેવાનો મર્મ છે, ભાગ્યમાં ન હોય તો ઘરે બેહાડો ને તોય ભાગવત સાંભળવા ન મળે, અને ભાગ્યમાં હોય ને તો ક્યાંક બીજે બેહવાનું હોય ત્યાંથી આપણા આંગણે આવીને બેહી જાય. સાહેબ આ ભાગ્યની વાત છે, મહાભાગ્યની વાત છે. બધાય ન મળે જેના ભાગ્યમાં. નકર કનુભાઈ મને કહેતા હતા, દાદા અણિયારી જો આયોજન કરું ને તો હું મોરબીથી બસું મૂકી દઈ ગઈ. હવે અણિયારી વાળાને બસુમાં આવવાનું, સીધી વાત છે ભાઈ. ભાગ્યમાં હોય તો મળે. એટલે શ્રીમદ રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે, સકલ પદાર્થ
હે જગમાહી ભાગ્ય વિના નર પવતના સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય વિના નર પાવતનાહી. એ દેવર્ષિ નારદને ભાગવત કહેવાનો પ્રારંભ કર્યો અને આ